નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં સ્વાગત છે. પાઠ નંબર 2 દ્રાવણોની અંદર આપણે છેલ્લે ચર્ચા કરી ગયા કે દ્રાવણો છે એના પ્રકાર કેટલા છે અને આ દ્રાવણોની અંદર ઘટકો જે એની અંદર એડ કરેલા છે એમની સાંદ્રતાઓ કેટલી છે, કઈ રીતે એને માપી શકાય. તો સાંદ્રતાઓ મોલાલિટી, નોર્માલિટી, મોલ અંશ, ટકાવારી, પીપીએમ વગેરે જુદા જુદા એ પદ્ધતિઓથી આપણે જે માપીએ છીએ એની ચર્ચાઓ કરી. આપણે એના રિલેટેડ કેટલાઓ દાખલાઓ ભણ્યા છે. દ્રાવણો પાઠની અંદર એના પછીનો મુદ્દો છે આપણો, એ છે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી, જે ગુજરાત સરકારે તાત્કાલિક કોવિડ અસરથી જે સમય આપણો બગડ્યો છે એને કવર કરવા માટે જે 30% જેટલો સિલેબસ લેસ કર્યો દ્રાવ્યતા, એની અંદર આપણે ભણવાનું છે નહીં. એમની ચર્ચાઓ આપણે જરૂર પડે કરી નાખશું, પણ આજે એમનો વિડીયો આપણે બનાવતા નથી. દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી છે, એની અંદર આપણે ઘન, પ્રવાહી, વાયુને એકબીજામાં મિક્સ કરીએ છીએ તો એમની જે સાંદ્રતાઓ છે, કઈ રીતે પ્લસ માઇનસ એને અસર કરતા જે પરિબળો છે, હેનરી અને એનો જે અચળાંક, હેનરીનો અચળાંક કેચ છે, એની કઈ રીતે કેલ્ક્યુલેશનમાં આપણે મદદ થાય, એવી વાતો એની અંદર કરવાની હતી. પરંતુ એ હેનરીનો નિયમ આપણે ભણવાનો નથી. દ્રાવ્યતાની અંદર પેટા મુદ્દો છે એટલે એને પણ અહીંયા કેન્સલ કરેલો છે. હવે નેક્સ્ટ ટોપિક જે આપણો છે બાષ્પ દબાણ અને એની અંદર કરેલી રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકની જે ચર્ચાઓ છે. તો રાઉલ્ટનો નિયમ આપણે ભણવાનો છે, જે 2 રીતે ભણવાનો થાય. ખૂબ સરસ વાતો રાઉલ્ટે કરી છે. રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટ છે 2 અલગ અલગ ઘટનાઓ વિશે વાત કરે છે. પહેલી વાત કરે છે ઘનની પ્રવાહીમાં અથવા તો ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. આ બાબતને બીજા શબ્દોમાં કેવી, એટલે ઘન છે ને એણે અબાષ્પશીલ દ્રાવ્ય કીધું છે અને પ્રવાહી છે એને એણે બાષ્પશીલ. પણ એ કોણ છે? તો કે દ્રાવક છે. અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં, અબાષ્પશીલ દ્રાવ્યનું બાષ્પશીલ દ્રાવકમાં આપણે શું બનાવીએ? દ્રાવણ. એની વાત, મતલબ ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. બાષ્પશીલ એટલે બાષ્પીભવન પામી શકે તેવું, જેનું બાષ્પીભવન થઈ શકે તેવું. અબાષ્પશીલ એટલે જેનું બાષ્પીભવન ન થાય તેવું. અબાષ્પશીલ એટલે બાષ્પીભવન ન પામે તેવું. બાષ્પશીલ એટલે બાષ્પીભવન પામે તેવું. એટલે બાષ્પીભવન ન પામે એનું, બાષ્પીભવન પામે એની અંદર બનાવેલું દ્રાવણ. દ્રાવક છે એ બાષ્પશીલ છે, દ્રાવ્ય છે અબાષ્પશીલ છે. એક્ઝામ્પલ, આવા દ્રાવણોના એક્ઝામ્પલ, દાખલા તરીકે પહેલું આપણે લઈ લઈએ તો NaCl છે, ખાંડ છે, યુરિયા છે. આ બધાનું પાણીમાં દ્રાવણ. પાણી જે છે બાષ્પશીલ છે, જ્યારે NaCl, ખાંડ, યુરિયા પોતે મટીરિયલ વાઇઝ અબાષ્પશીલ છે. આયોડીન જે છે, સલ્ફર છે, એનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ. તો આ દ્રાવણો જે છે NaClને પાણીમાં નાખો, અથવા ખાંડને નાખો, અથવા યુરિયાને નાખો, અથવા આયોડીનને CH2માં નાખો, સલ્ફરને CH2માં નાખો, તો આ જે દ્રાવણો બનશે એ બધા કેવા દ્રાવણો હશે? તો કે આ બધા ઘનનું પ્રવાહીમાં, અથવા તો આ બધા જે અબાષ્પશીલ છે એનું બાષ્પશીલ એવા દ્રાવકોમાં બનાવેલું દ્રાવણ હશે. તો શું અહીંયા આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે? તો કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય, મતલબ કે આપણો ઘન, પ્રવાહી અથવા તો એના માટે શબ્દ અહીંયા લખ્યો છે પ્રમાણે બાષ્પશીલ દ્રાવક, કે જે આપણું કેવું મટીરિયલ છે? પ્રવાહીમાં. અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે શુદ્ધ દ્રાવકના
કેટલાક ગુણધર્મો જે છે માં ઘણો ફેરફાર જોવા મળે છે. આ ગુણધર્મોમાં આપણે વાત કરીએ તો એકાદો ગુણધર્મ આપણો થઈ ગયો બાષ્પ દબાણ. જ્યારે પાણી છે શુદ્ધ હતું ત્યારે એનું બાષ્પ દબાણ કંઈક જુદું હતું, પણ પાણીમાં જ્યારે આવા અબાષ્પશીલ ઘટકો એડ કરવામાં આવ્યા તો એનું બાષ્પ દબાણ છે એ બદલાઈ ગયું છે. તો બાષ્પ દબાણ બદલાવાનું કારણ શું છે એની ચર્ચા અહીંયા કરવાની છે. પહેલી વાત આપણે બાષ્પ દબાણ શું છે એની ચર્ચા કરીએ. બધાનું ધ્યાન અહીંયા જોઈએ કે શું છે આપણું બાષ્પ દબાણ. વેપર પ્રેશર. જ્યારે કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે પ્રવાહી પર લાગતા દબાણને લાઈન આપણે આગળ વધારી દઈએ છીએ અહીંયા અને ટૂંકમાં લખું છું બાષ્પ દબાણ કહેવાય છે. વાત કંઈક આવી છે કે એક પાત્ર છે જેની અંદર આપણે કોઈ શુદ્ધ પ્રવાહી ભરી દીધું છે અને પાત્ર છે એ બંધ છે. તો પાત્રની અંદર એ પ્રવાહીના જે કણો છે એમાં પણ ખાસ કરીને એવા કણો કે જે એની સપાટી પર છે. શુદ્ધ પ્રવાહી અને આ પ્રવાહી કેવું છે? બાષ્પશીલ છે. મતલબ પ્રવાહી બાષ્પશીલ મોટાભાગે હોય જ. તો એના પ્રવાહી કણો છે એ વાયુમાં ફેરવાય. આ ઘટનાને આપણે બાષ્પયન અથવા બાષ્પીભવન એવું કહીએ. ધીમે 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 બાષ્પના કણોની સંખ્યા છે વધતી જાય. આ બાષ્પમય કણો વડે પ્રવાહીની સપાટી પર શું લાગે? દબાણ લાગે. પણ એને બાષ્પ દબાણ ન કહેવાય. પ્રવાહીના કણો ધીમે ધીમે બાષ્પીભવન પામે છે, બાષ્પમાં ફેરવાય છે. અને બાષ્પમય કણો, પ્રવાહીના જ બાષ્પમય કણો પ્રવાહી ઉપર દબાણ લગાડે, પણ એને બાષ્પ દબાણ ન કહેવાય. અહીંયા શું થાય છે? આ જે પ્રવાહી છે એ શું પામે છે? બાષ્પયન એટલે કે બાષ્પીભવન પામે છે. શેમાં ફેરવાય છે? તો કે બાષ્પ એટલે વાયુમાં ફેરવાય છે. ત્યારે બાષ્પમય કણો છે પ્રવાહીની સપાટી પર દબાણ લગાડે, પણ એને બાષ્પ દબાણ ન કહેવાય. કારણ કે હજી શું છે? બાષ્પયન થાય છે, પ્રવાહીના કણો વાયુમાં ફેરવાય છે અને એના પર દબાણ લગાડે છે. હજી બાષ્પયન ચાલુ છે. એટલે ધીમે ધીમે વાયુના કણોની સંખ્યા વધે એટલે બાષ્પ દબાણ અથવા તો જે દબાણ છે એ વધતું જાય, વધતું જાય, વધતું જાય. પછી અહીંયા એટલા બધા કણો આવી જાય, એટલા બધા કણો અહીંયા આવી જાય કે ધીમે ધીમે એની સંખ્યા છે એ વધવા માંડે છે. ત્યારે હવે શું ચાલુ થાય છે? તો કે બાષ્પના કણો ફરી પાછા પ્રવાહીમાં, ઘટનાને શું કહેવાય? ઠારણ કહેવાય. બાષ્પ પાછું શેમાં ફેરવવાનું ચાલુ કરે? પ્રવાહીમાં. ઘટનાને આપણે શું કહીએ? ઠારણ કહીએ છીએ. એ પણ ચાલુ થશે. એક સમય એવો આવશે કે પ્રવાહીનું બાષ્પમાં એટલે કે બાષ્પયન અને બાષ્પનું પ્રવાહીમાં એટલે કે ઠારણ, બંને ક્રિયાનો વેગ સરખો થશે. એટલે હવે જ્યારે જેટલા સમયમાં એક પ્રવાહી બાષ્પમાં ફેરવાય એટલા જ સમયમાં એક બાષ્પ છે એ પ્રવાહીમાં આવી જાય. તો મતલબ બંને દિશાનો વેગ સરખો થાય. તો હવે અહીંયા બાષ્પમય કણો અથવા તો અણુઓની સંખ્યા અચળ થાય, વધઘટ થશે નહીં. ત્યારે જે દબાણ, ત્યારે જે પ્રવાહીની સપાટી પર તેના જ બાષ્પમય કણો વડે દબાણ લાગે એને બાષ્પ દબાણ કહેવાય છે. આ થઈ ગયું બાષ્પ દબાણ. જ્યારે પ્રવાહી કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ અવસ્થા વચ્ચે સંતુલન આવે. સંતુલન ક્યારે આવે? બંને
આગળ સામસામી દિશામાં થતી ક્રિયાઓનો વેગ સરખો થાય ત્યારે જે સંતુલન આવે છે ત્યારે જે દબાણ હોય એને જ બાષ્પ દબાણ કહેવાય. તાપમાનથી બાષ્પ દબાણને ફેરફાર થઈ શકે છે. અહીંયા આપણે લખીએ કે બાષ્પ દબાણને અસર કરતા પરિબળો જે છે એ પરિબળોની અંદર શું શું આવે છે? તો કે એક તો મુખ્ય મુદ્દો, એક તો સાંદ્રતા, બીજો છે તાપમાન અને ત્રીજો છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે. અહીંયા પહેલા આપણે વાત કરીએ તાપમાન. તાપમાને અહીંયા શબ્દ લખવો પડે બાષ્પ દબાણની વ્યાખ્યામાં. ચોક્કસ તાપમાને આ થાય, કારણ કે જો તાપમાન વધે તો પ્રવાહીનો બાષ્પના વેગ વધે, પણ બાષ્પનો પ્રવાહીમાં વેગ નહીં વધે. ટેમ્પરેચર વધે એટલે અણુઓની ગતિ વધે, તો પ્રવાહી વાયુમાં જાય એવી શક્યતા વધે, વાયુ પ્રવાહીમાં આવે એવી શક્યતા ઘટી જાય. માટે ટેમ્પરેચર વધશે તો બાષ્પયનનો દર વધશે, એટલે બાષ્પ દબાણ વધશે. એટલે બાષ્પ દબાણની વ્યાખ્યા કોઈ ચોક્કસ તાપમાને જ બોલવી પડે. તાપમાન બદલાય તો બાષ્પ દબાણ પણ બદલાય. કોઈ પ્રવાહીનું બાષ્પ દબાણ એ આપેલા તાપમાને જ માપેલું હશે હંમેશા. સાંદ્રતાની વાત આપણે કરવાની છે, એટલે કે હવે આ જે ઘટના આપણે જોઈ એમાં ને એમાં જ આ શુદ્ધ પ્રવાહી હતું એમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય ઉમેરતા, જેમ કે એમાં ધારો કે શુદ્ધ પ્રવાહી પાણી હતું, એમાં આપણે કંઈક ખાંડ કે મીઠું કે સમથિંગ ઉમેરી દઈએ તો હવે શું થશે? તો કે જે પ્રવાહી હતું એમાં આપણે અબાષ્પશીલ ઘટક બ્લેક કલરનો હું જે દોરું છું એડ કરી દીધો છે. જ્યારે બાષ્પશીલ પ્રવાહી એટલે કે આપણે અત્યારે હજી એને શુદ્ધ દ્રાવક કહીએ છીએ, એમાં અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે આપણો કેવો પદાર્થ ઘન ઉમેરવામાં આવે તો આપણી જે સપાટી પર દ્રાવકનો કેટલોક ભાગ આવા અબાષ્પશીલ એવા કણો વડે રોકાય છે. આપ જોઈ શકો છો કે સપાટી ઉપર કેટલીક જગ્યાએ અબાષ્પશીલ કણો ગોઠવાઈ ગયા છે. હવે પ્રવાહી જ્યારે બાષ્પમાં ફેરવાય ત્યારે પ્રવાહીના એવા જ કણો બાષ્પમાં ફેરવાય કે જે સપાટી પર હોય. અંદરવાળો છે ક્યારેય પણ જવાનો નથી. તો બાષ્પમાં ફેરવાઈ શકે એવા પ્રવાહીના કણો સપાટી પર ઘટે છે. માટે આપણે કહી શકીએ કે બાષ્પીભવન, આમ બાષ્પીભવનનો દર ઘટે છે અને બાષ્પ દબાણ પણ શું થાય છે? ઘટે છે. કારણ કે એવા કણોએ સપાટી પર જગ્યા રોકી લીધી કે જે અબાષ્પશીલ છે, જેનું બાષ્પીભવન નથી થતું. તો પ્રવાહીના કણો કે જે બાષ્પીભવન પામે સપાટી પર એનો એરિયા ઘટે, સપાટી પર બાષ્પમાં ફેરવાતા કણોની સંખ્યા ઘટે, બાષ્પીભવન ઘટે. અહીંયા બાષ્પના કણોની સંખ્યા છે ઘટે છે એટલે બાષ્પ દબાણ પણ શું થાય છે? ઘટે છે. પહેલાં વધુ હતું, હવે ઓછું થઈ ગયું છે. આમ હવે પ્રવાહીની સપાટી પર લાગતું બાષ્પ દબાણ અથવા તો દ્રાવણ, અહીંયા પ્રવાહી ન કહેતા આપણે શું કહેશું?
દ્રાવણની સપાટી પર લાગતું બાષ્પ દબાણ જે માત્ર શુદ્ધ પ્રવાહી ના અણુઓ વડે લાગે છે તે શું થયું છે તો કે ઘટે છે. આપણે બે અલગ અલગ પદાર્થોનું મિશ્રણ કર્યું છે તો એમાંથી કોઈ એકનું દબાણ આપણે બોલતા હોય તો આપણે એનું આંશિક દબાણ બોલવાનું થાય. માટે હવે હું કહીશ કે આમ દ્રાવણની સપાટી પર શુદ્ધ દ્રાવકનું હવે દબાણના બદલે હું આંશિક બાષ્પ દબાણ, જો આંશિક શબ્દ વાપર્યો, એ તે દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મોલ અંશ શબ્દ એટલે સાંદ્રતા આવી. શું આવી? સાંદ્રતા. જ્યારે શુદ્ધ પ્રવાહી હતું ત્યારે જેટલું પણ બાષ્પ દબાણ હતું એનું પોતાનું હતું. હવે એમાં આપણે કંઈક ઘટક એડ કર્યું એટલે બે વસ્તુ મિક્સ થઈ ગઈ. મિક્સ થાય એટલે કોઈ એમાંથી એકનું દબાણ બોલવું હોય તો એને આંશિક દબાણ કહેવાય કે ભાઈ બે ઘટકો પૈકી એકનું આંશિક દબાણ આટલું ને બીજાનું આટલું. કારણ કે હવે દબાણ ન બોલાય, બે જણા ભેગા છે તો કોઈ એકનું દબાણ અને કોઈ બીજાનું દબાણ છે એને આંશિક શબ્દથી અલગ પાડવાના થાય. તો એ માત્ર દબાણ છે શુદ્ધ દ્રાવક જે હતો એના વડે જ લાગે છે, પરંતુ એ ઘટી ગયું. શું કામ ઘટી ગયું છે? કારણ કે દબાણ કરનારો, દબાણ માટે જવાબદાર એવો શુદ્ધ જે પ્રવાહી દ્રાવક હતો એની સાંદ્રતા ઘટી ગઈ છે. જેટલી સાંદ્રતા, જેમ જેમ સાંદ્રતા ઘટી એમ એનું બાષ્પ દબાણ પણ ઘટ્યું. પણ હવે હું એનું મિશ્રણમાં છે ત્યારે બાષ્પ દબાણ નહીં બોલું, હું આંશિક બાષ્પ દબાણ બોલીશ. તો જેમ 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 એની સાંદ્રતા ઘટતી ગઈ એમ એનું આંશિક બાષ્પ દબાણ ઘટતું ગયું. મતલબ કે સાંદ્રતા ઘટે, આંશિક બાષ્પ દબાણ ઘટે તો કોઈ પદાર્થનું આંશિક દબાણ, જેમ કે એક P1 આપણે લઈ લઈએ તો એ સમપ્રમાણમાં હોય એના મોલંશ સાંદ્રતા. પણ કઈ સાંદ્રતા? મોલંશવાળી. સાબિત કર્યું રાઉલ્ટે કે P1 ચલે છે x1 અને એણે એ પણ કીધું કે અહીંયા સંતુલન અચળાંક જે હશે સપ્રમાણતા અચળાંક જે હશે એ P01 છે. આ દરેક ટર્મને અહીંયા સમજવી જરૂરી છે. આવું સાબિત કર્યું રાઉલ્ટે, જ્યાં P1 બરાબર દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ, P01 બરાબર જ્યારે શુદ્ધ હતો, શુદ્ધ દ્રાવકનું પોતાનું એકલાનું બાષ્પ દબાણ, અને x1 જે છે દ્રાવણમાં આપેલા દ્રાવકના અથવા તો બાષ્પશીલ ઘટકના મોલ અંશ. અહીંયા આપણે વાતને કંઈક એવી રીતે સમજીએ, એક્ઝામ્પલ વડે સમજીએ તો વાત કંઈક આવી છે કે જ્યારે એકલું પાણી, હવે પ્રવાહી દ્રાવક શુદ્ધ જે છે એ પાણી છે. ધારો કે પાણી એકલું હતું, ખાલી ધારવાની વાત છે, આંકડા બધા ખોટા છે. ત્યારે 100 બાર હતું તો આ 100 બાર છે એ શુદ્ધ પાણીનું છે, એને આપણે P01 કહી દઈએ છીએ. જ્યારે આપણે એનું શું બનાવીને એક દ્રાવણ, એમાં કંઈ ખાંડ, મીઠું એવો અબાષ્પશીલ ઘટક ઉમેરી દીધો અને 50% એડ કર્યો છે. 50% એડ કર્યો એટલે એના અંશ કેટલા થાય? 0.5. તો એ પાણીના મોલ અંશ પણ કેટલા થઈ ગયા? 0.5. 0.5 પાણી છે ને 0.5 છે એ દ્રાવ્ય કોક નાખ્યો છે એ છે. તો હવે P1 કેટલું થશે? તો કંઈ 50 બાર થશે. કઈ રીતે આ ગણી શકીએ? કારણ કે P1 બરાબર P01 into x1. P01 શુદ્ધ સ્થિતિનું કેટલું હતું? 100. એના મોલન્સ કેટલા થઈ ગયા? હવે 5. તો હવે કેટલું વધશે? 50 બાર. કારણ કે અડધો થઈ ગયો તો એનું દબાણ અડધું થઈ ગયું. લાઈક ધેટ. આવી રીતે રાઉલ્ટે વાત કરી છે. તો ફરી પાછું આ P1 શું છે? તો કે દ્રાવણમાં દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ. x1 શું છે? દ્રાવણમાં
દ્રાવકના મોલ અંશ છે અને P01 શું છે? જ્યારે શુદ્ધ હતો ત્યારે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે, તો બાષ્પ દબાણ અને આંશિક બાષ્પ દબાણ એટલે જ્યારે એકલો હોય ત્યારની વાત, આંશિક બાષ્પ દબાણ એટલે એની સાથે કોક હોય ત્યારની વાત. એ આંશિક બાષ્પ દબાણ અને પ્યોર હતો ત્યાર બાષ્પ દબાણનું રિલેશન શું છે? રાઉલ્ટે આપ્યું છે કે આંશિક બાષ્પ દબાણ બરાબર એના મોલન્સ ગુણ્યા એ શુદ્ધ હોય ત્યારનું બાષ્પ દબાણ. આવી રીતે આપી શકાય. કોણે કીધું આવું? રાઉલ્ટે કીધું છે. વાત નંબર 2, ઘનનું પ્રવાહીમાં હતું, અબાષ્પશીલનું હતું. હવે આપણે વાત કરીશું પ્રવાહીનું પ્રવાહીમાં. પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ એટલે કે પ્રવાહી છે એ કેવું છે? બાષ્પશીલ છે. બાષ્પશીલ દ્રાવ્યનું બાષ્પશીલ દ્રાવકમાં, બંને બાષ્પશીલ છે. આ સ્થિતિમાં આકૃતિ કંઈક આવી બને છે. આપણે થોડી આકૃતિને નાની કરીએ અને થોડી વધુ આકૃતિઓ દોરવી છે મારે અહીંયા. અહીંયા કોઈ પ્રવાહી 1 નંબરનું છે, અહીંયા કોઈ પ્રવાહી 2 નંબરનું છે. અહીંયા એ બંનેમાંથી બનેલું દ્રાવણ છે, 1 + 2 બેયનું મિશ્રણ છે. અહીંયા બેયનું શું છે? મિશ્રણ છે. પણ વાત એવી છે કે હવે બંને પ્રવાહી છે ને બંને બાષ્પશીલ છે. અહીંયા માત્ર પ્રવાહી 1 ના કણો વડે બાષ્પ દબાણ લાગતું હતું, અહીંયા માત્ર પ્રવાહી 2 ના કણો વડે બાષ્પ દબાણ લાગતું હતું. અહીંયા બંને વડે બાષ્પ દબાણ લાગશે. તો અહીંયા જે બાષ્પ દબાણ છે બંને વડે લાગે છે, તો આપણે એને શું કહેશું? P ટોટલ કહેશું. પ્રવાહી 2 નું બાષ્પ દબાણ છે પણ એ શુદ્ધ છે, તો એને P02 કહેશું. અહીંયા P01 કહેશું. P01 P02 બધા શું છે એને આપણે લખી નાખીએ તો કે P01 મતલબ શુદ્ધ પ્રવાહી 1 નું બાષ્પ દબાણ, P02 શુદ્ધ પ્રવાહી 2 નું બાષ્પ દબાણ. અહીંયા P ટોટલ છે. P ટોટલ કેટલું છે? તો કે એમાં પ્રવાહી 1 અને પ્રવાહી 2 બેયના બાષ્પ દબાણનો સરવાળો છે. પણ અહીંયા P01 નો લખાય, ખાલી P1 લખાય. અહીંયા P02 નો લખાય, ખાલી P2 લખાય. કારણ કે હવે એ બે શુદ્ધ નથી. એમ શુદ્ધ સ્થિતિમાં હોય તો P01 આપણે કહીએ, P02 કહીએ, પણ હવે અહીંયા બે શુદ્ધ નથી. એટલે હવે અહીંયા બેયના આંશિક દબાણો છે. અહીંયા P1 બરાબર પ્રવાહી 1 નું આંશિક દબાણ બાષ્પ દબાણ અને P2 બરાબર પ્રવાહી 2 નું આંશિક બાષ્પ દબાણ. તો જ્યારે બે એવા પ્રવાહી છે ને મિક્સ કરવામાં આવે કે જે બંને બાષ્પશીલ છે, ત્યારે આ મિક્સની અંદર દ્રાવણ બન્યું છે, ત્યારે એ દ્રાવણની સપાટી પર બંનેના બાષ્પનાણુ હાજર હોય ત્યારે લાગતું દબાણ P ટોટલ એ તે બે પ્રવાહીના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. હવે આંશિક દબાણ શું છે એ રાઉલ્ટે પહેલી જ વાત કરી દીધી છે. આંશિક દબાણ કેટલું થાય આપણને ખબર છે કે આંશિક દબાણ બરાબર તો કે એના મોલન્સ ગુણ્યા જ્યારે શુદ્ધ હોય ત્યારનું દબાણ. તો P1 અને P2 બરાબર આપણે આવું લખી શકીએ ખરા.
એને અહીંયા આપેલ સમીકરણમાં મૂકી દઈએ પી ટોટલમાં. તો હવે પી ટોટલ બરાબર P1 વત્તા P2. P1 બરાબર કેટલા છે? તો કે P01 ઇન્ટુ x1. P2 બરાબર કેટલા છે? P02 ઇન્ટુ x2. હવે હું x1 ની જગ્યાએ લખું. આપણને ખ્યાલ હોવો જોઈએ કે x1 વત્તા x2 બરાબર 1 થાય. જેટલા પણ ઘટકો હોય બધાના મોલ અંશ એટલે x, એનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો x1 બરાબર તમે એવું લખી શકો 1 માઇનસ x2. કોના બરાબર લખી શકો આવું તમે? x1 બરાબર શું લખી શકો તમે? 1 માઇનસ x2 એવું તમે લખી શકો. તો એ સમીકરણ જે નવું આવ્યું છે ને આપણે અહીંયા મૂકી દઈએ x1 ની જગ્યાએ. તો P01 x1 ની જગ્યાએ 1 માઇનસ શું લખી શકાય? x2. P02 x2. P01 માઇનસ P01 ઇન્ટુ x2 પ્લસ P02 ઇન્ટુ x2. સમીકરણને આગળ વધારીએ આપણે. ધ્યાન આપજો બધાય. કોના બરાબર બધું લખાય છે? પી ટોટલ બરાબર. પાછું લખું છું રિપીટ કરીને. P01 માઇનસ P01 x2 પ્લસ P02 x2. હવે આ બેમાંથી x2 ને આપણે કોમન કાઢી લેશું. પહેલાં P01 એમને એમ રહેવા દઈએ. પહેલાં આને x2 કોમન કાઢીએ તો એ પ્લસ વાળું છે એટલે એમાં શું વધ્યું? P02. આ માઇનસ વાળું છે એમાંથી શું વધ્યું? P01. આ બેમાંથી કોમન શું નીકળ્યું? x2. આ કોના બરાબર થાય? પી ટોટલ બરાબર. જો અહીંયા યાદ રાખવાની ટ્રીક આવી છે 1 2 1 2. અથવા પી ટોટલ બરાબર 2 1 2 1 પણ કરી શકાય. જો અહીંયા P02 કરો તો અહીંયા P01 માઇનસ P02 ઇન્ટુ x1 આવું પણ લખી શકાય. 1 2 1 2 યા તો 2 1 2 1 બે સાબિત કરી શકાય. આ x1 કાઢી નાખ્યા હતા. જો અહીંયા x1 રહેવા દો ને, આ x2 ની જગ્યાએ 1 માઇનસ x1 કરો તો આ સમીકરણ સાબિત થાય. યાદ રાખવા માટે ટ્રીક શું છે? કાં તો 1 2 1 2 કરવાનું, બાર પ્લસ છે ને અંદર માઇનસ છે. કાં તો 1 2 1 2 કરવાનું, કાં તો 2 1 2 1 કરવાનું. યાદ રાખવા માટે છે. સો રાઉલ્ટે આપણને એવું કીધું, જેને આલેખની મદદથી આપણે સમજવા જઈએ તો વાત કંઈક આવી બેસે છે. ધારો કે આ બિંદુએ પ્રવાહી એક જ્યારે 100% છે, પ્રવાહી એક છે એના મોલન્સ કેટલા છે? 1, કારણ કે 100% છે. અહીંયા x2 છે જ નહીં, 0 મોલન્સ છે. તો અહીંયા તમે જે દબાણ માપો છો એને P01 કહેવાય. ધારો કે બાષ્પ દબાણ આમ ઉપર જાય છે જેમ જેમ એમ અહીંયા બાષ્પ દબાણ છે એ વધે છે. તો અહીંયા તમે જે દબાણ માપ્યું ના જે જવાબ આવ્યો એ શું છે? તો કે P01 પહેલા પ્રવાહી શુદ્ધ સ્થિતિનું દબાણ. હવે આલેખમાં જેમ જેમ આમ જમણી તરફ ખસીએ, x અક્ષ ઉપર ખસીએ, તેમ 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 એના મોલન્સ 0.9 0.8 0.7 mm ઘટતા જાય. આના મોલન્સ છે 0.1 0.2 ટોટલ એક જ થવો જોઈએ. 0.3 mm વધતા જાય છે. તો જેમ 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 એના મોલન્સ છે એ ઘટતા જાય એમ એનું બાષ્પ દબાણ પણ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય. આ બિંદુએ કે જ્યારે x1 ઇઝ ઇક્વલ ટુ 0, x1 છે એ છે જ નહીં, ત્યારે માત્ર કોણ હાજર છે? x2 હાજર છે. તો અહીંયા જે દબાણ મળે આ બિંદુએ કે જ્યારે માત્ર એકલો x2 જ છે, x1 છે જ નહીં, ત્યારે જે દબાણ મળે અહીંયા એને થોડુંક આપણે વધારે બાષ્પશીલ છે એવું દર્શાવવા માગું છું. તો સેજ ઉપર અહીંયા જે દબાણ મળે એને P02 શુદ્ધ બીજા નંબરના પ્રવાહીનું દબાણ થઈ ગયું. કારણ કે ત્યારે આ બિંદુએ પેલું પ્રવાહી છે જ નહીં એવા પદાર્થનું માત્ર x2 જેની મોલન્સની વાત કરીએ, જેનો x2નો મોલન્સ 1 છે, x1 તો છે જ નહીં હાજર. 1 મોલન્સ મતલબ 100% x2 જ છે. 100% એનું દબાણ માપો તો એને એનું શું કહેવાય? શુદ્ધનું દબાણ કહેવાય, જે P02 છે. જેમ જેમ પાછા ડાબી સાઈડ ખસો એમ આના 0.9 આનો 1, આના 0.8 આના 0.2 mm
मतलब કે જેમ જેમ ડાબી સાઈડ ખસીએ તેમ તેમ x2ના મોલ અંશ 0.9 0.8 mm ઘટતા જાય તેનું દબાણ એ શું થતું જાય? ઘટતું જાય. આ બિંદુએ 0 થઈ જાય. અહીંયા પી ટોટલ ક્યાં છે? તો કે પી ટોટલનું વેરિએશન આ રીતે થાય છે, લાઈક ધેટ મેનરમાં. આ આલેખ જે ઉપરનો થયો એ પી ટોટલનો છે, જે P1 વત્તા P2 દર્શાવે. આમાં P1 ક્યાં છે? તો કે આ રહ્યું. આ આલેખ છે કોના માટે છે? P1. આ આલેખ કોના માટે છે? P2 માટે છે. આ બધું છે શું એને સમજવા માટે હજી આપણે આ આલેખની અંદર દાખલા તરીકે અહીંયા 0.8 છે. આ 0.8 આ બિંદુએ x1 કેટલો છે? 0.8 છે અને x2 કેટલો છે? 0.2 છે. આ બિંદુએ આપણે વાત કરીએ. આ બિંદુએ P2 અહીંયા સુધી છે. જો આ P2 નું માપ છે, આ માપ કોનું છે? P2 નું છે. અને આ જ બિંદુએ માપો તો અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધીનું આ માપ છે જે આટલું લંબાઈવાળું એ કોણ છે? તો કે P1 છે. બેનો સરવાળો કરો, આ P1 અને P2, આ માપને અહીંયા એડ કરો તો એ કેટલું થઈ જાય? P ટોટલ જેટલું થઈ જાય. આ જે ટોટલ છે અહીંયા સુધીનું એ P ટોટલ છે. આમ P ટોટલ બરાબર કોઈ પણ બિંદુએ P1 વત્તા P2 બરાબર થાય. આ P1 છે અને આ P2 છે. P2 ને P1 માં નાખો તો P ટોટલ બરાબર થઈ જાય. હવે P1 શું છે એ પહેલાં વાત કરી ગયા. P2 શું છે પણ આની રીતે જ ગણી શકીએ. ફાઇનલ સમીકરણ આ છે. આ રાઉલ્ટનો નિયમ છે. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બંને બાષ્પશીલ ભેગા થાય ત્યારે કુલ દબાણ, કુલ બાષ્પ દબાણ જે છે, બંનેના કારણે ઉદ્ભવેલું કુલ બાષ્પ દબાણ આપેલા સમીકરણથી તમે ગણી શકો. હવે આ સમીકરણને જોઈને તમને ઘણી બધી વાતોનો ખ્યાલ આવે છે. આ સમીકરણ જોઈને તમને ઘણી બધી બાબતોનો ખ્યાલ આવે. એમાં પહેલી બાબત આ તમે જોઈ શકો છો કે કુલ દબાણ ગણવા માટે કોઈ એકના મોલ અંશની જ જરૂર છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કોઈ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. પછી કોઈ પણ ઘટકનો મોલ અંશ હોય એની સાપેક્ષ તમે ગણી શકો. બેના મોલ અંશની જરૂરિયાત છે જ નહીં. કુલ બાષ્પ દબાણનો આલેખ આ ડાબેથી જમણે વધે છે. ડાબેથી જમણે વધે છે પણ ડાબેથી જમણે બીજું કોણ વધે છે? તો કે P1 તો ઘટે છે, P2 વધે છે. P2 વધે એમ P ટોટલ વધે. તો P2 શું છે? તો કે P2 એવા પ્રવાહીનું બાષ્પ દબાણ છે જે જ્યારે શુદ્ધ હોય ત્યારે આલેખ થોડો ઊંચો છે, અને P1 એવા પ્રવાહીનું બાષ્પ દબાણ છે કે જ્યારે P1 શુદ્ધ હોય ત્યારે આલેખ થોડો નીચો છે. આલેખ નીચો શું કામ છે? કારણ કે P1 શુદ્ધ હોય તો દબાણ થોડું ઓછું રહે, P2 શુદ્ધ હોય તો દબાણ થોડું વધુ રહે. એનો મતલબ એવો છે કે P01 કરતાં P02 મોટું છે. પ્રવાહી 1 કરતાં પ્રવાહી 2 વધુ બાષ્પશીલ છે. શું કહેવા માંગે છે? પ્રવાહી 1 કરતાં પ્રવાહી 2 વધુ બાષ્પશીલ છે. મતલબ પ્રવાહી 1 એકલું હોય ત્યારે એનું બાષ્પ દબાણ જે હોય એના કરતાં પ્રવાહી 2 એકલું હોય ત્યારે બાષ્પ દબાણ આ વધુ હોય. આ કેવું છે? વધુ બાષ્પશીલ. આ કેવું છે? ઓછું બાષ્પશીલ છે. ધારવાની વાત છે. ઓછું બાષ્પશીલ હોય એનું બાષ્પ દબાણ ઓછું હોય, વધુ બાષ્પશીલ હોય એનું બાષ્પ દબાણ જ્યારે શુદ્ધ હોય ત્યારની વાત છે. આ પેલો આ લાઈન છે એ પહેલી આકૃતિ માટે, બીજી લાઈન છે એ બીજી આકૃતિ માટે છે, અને વચ્ચે સંઘટન પ્લસ માઇનસ થાય ત્યારની વાત છે. એક છે એ અહીંયા આમ જવું ઘટતો જાય છે અને 2 છે એ આમ ઘટે છે. ડાબેથી જમણે જેમ એક છે પેલો ઘટતો જાય ને બીજાનું પ્રમાણ વધતું જાય. મતલબ પહેલામાં બીજું નાખતા જાય એમ બાષ્પ દબાણ વધતું જશે કારણ કે બીજું વધુ બાષ્પશીલ છે. તો કુલ બાષ્પ દબાણનો આલેખ એ વધુ બાષ્પશીલ ઘટક સાથે સુરેખ
રીતે વધે છે. વધુ બાષ્પશીલ કોણ છે? બીજું પ્રવાહી. તો એનો આલેખમાં જેમ જેમ એનું બાષ્પ દબાણ વધે એમ એમ કુલ દબાણ એ વધતું જાય છે. કોઈ એક માટે બોલવું હોય તો પણ બોલી શકાય કે કુલ બાષ્પ દબાણ નો આલેખ કોઈ પણ એક પ્રવાહીના બાષ્પ દબાણ સાથે વધે કે ઘટે, વધી પણ શકે અને ઘટી પણ શકે. વધુ બાષ્પશીલ છે એ વધે તો કુલ દબાણ વધે, ઓછું બાષ્પશીલ ઘટે તો કુલ દબાણ વધે. મતલબ કે આપણા વધારા સાથે વધી પણ શકે ને આપણા ઘટાડા સાથે પણ એ વધી પણ શકે. તો કોઈ છે એ વધતું હોય ત્યારે દબાણ ઘટતું પણ હોય અને કોઈ વધતું હોય ત્યારે દબાણ વધતું પણ હોઈ શકે. પણ બે મુદ્દા મહત્વના છે ખાસા. સિમ્પલ મુદ્દાનો કાર્યક્રમ કે કુલ દબાણ બરાબર છે, ટોટલ પ્રેશર એ કોઈ એકના મોલન્સ સાથે જ સંબંધિત છે. બેયની સાથે સંબંધ એને રાખવાની અથવા તો ગણવા માટે બેયની જરૂરિયાત રહેતી નથી. અને બીજું, કુલ બાષ્પ દબાણનો જે આલેખ છે એ વધુ બાષ્પશીલ ઘટકના, વધુ બાષ્પશીલ એટલે બીજું એના વધારા સાથે શું થાય? વધે છે. સિમ્પલ. આવું રાઉલ્ટે આપણને શીખવાડ્યું છે. અહીંયા ડાલ્ટનની એક વાત પણ કરવાની થઈ છે, પણ ડાલ્ટન માત્ર વાયુઓ માટે વાત કરી ગયો. તો કોની વાત કરવા માંગુ છું? ડાલ્ટનની વાત કરવા માંગુ છું. ડાલ્ટન છે માત્ર વાયુ માટે નિયમ આપી ગયો હતો. આના બે ભાગ પાડી નાખીએ. આ પ્રવાહી છે અને આ વાયુ છે. દ્રાવણની વાત કરું છું. અહીંયા પ્રવાહીની માત્ર વાતો આપણે કરીશું. પ્રવાહી, દ્રાવણ, બાષ્પ અવસ્થા. પ્રવાહીમાં આપણે એકના મોલન્સને x1 કીધા અને બીજાના મોલન્સને x2 કીધા. બાષ્પની જો વાત કરવામાં આવે, આ પ્રવાહીની વાતો છે. બાષ્પની તો એકના મોલન્સ y1 અને બીજાના મોલન્સને આપણે y2 કહેશું, કારણ કે બે અલગ અલગ વસ્તુઓ છે. અહીંયા સાંદ્રતા પ્રવાહીની પ્રવાહીમાં હોય, અહીંયા સાંદ્રતા વાયુની વાયુમાં હોય. તો બાષ્પ અવસ્થામાં કોના મત મુજબ? ડાલ્ટનના મત મુજબ. આવું ડાલ્ટન કહી ગયો છે આપણે. ક્યાં કહી ગયો છે? પ્રવાહી અને વાયુ અવસ્થા, ધોરણ 11 નો પાઠ. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. એમાં કોઈના મોલન્સની ગણતરી કે કેવી રીતે કરી શકીએ, અથવા તો વાયુ મિશ્રણમાં, અહીંયા પ્રવાહી ક્યાંય છે જ નહીં, માત્ર વાયુની બાષ્પ અવસ્થાની જ વાત કરું છું. વાયુ મિશ્રણમાં કોઈ ઘટકના આંશિક દબાણ, કોઈ ઘટક છે પેલો, એનું આંશિક દબાણ P1 એના મોલન્સ અને એનું P ટોટલ્સ સાથે કંઈક આવી રીતે હોય. એટલે કે P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ. આ ડાલ્ટનની અલગ જ વાત છે, પેલા સાથે કંઈ લેવા દેવા નથી. આમ કોઈ PI બરાબર YI ઇન્ટુ P ટોટલ તમે લખી શકો. આ માત્ર બાષ્પ અવસ્થાની વાત છે, એમાં પ્રવાહીની ક્યાંય વાત નથી. આ Y છે એ કોના મોલન્સ છે? Y1 અને Y2 બાષ્પમાંના પહેલા પ્રવાહીના બીજા પ્રવાહીના. પહેલા પ્રવાહીના બાષ્પમાં જેટલા કણો ફેરવાણા એના મોલન્સ છે એ Y1 છે, અને બીજા પ્રવાહીના બાષ્પમાં ફેરવાણા પછીના મોલન્સ છે Y2. અહીંયા કોના કેટલા મોલન્સ છે? આ મિશ્રણમાં, પ્રવાહી નહીં. અહીંયા જે P ટોટલમાં અહીંયા x1 અને x2 આપણે મૂકતા હતા એ પ્રવાહીની સાંદ્રતા હતી. ડાલ્ટનની વાત કરીએ તો Y1 અને Y2 મૂકીએ એ બાષ્પની વાત છે. બે સમીકરણો જુદા છે. રાઉલ્ટનું છે, આ ડાલ્ટનનું છે. આ પ્રવાહીના મોલન્સને સાંદ્રતાઓ સાથે સંલગ્ન છે. પ્રવાહીની અંદર x1 અને x2 મોલન્સ, કોઈ પ્રવાહી 1 છે તો એનું મોલન્સ x1, કોઈ પ્રવાહી 2 તો એનું મોલન્સ x2, ત્યારે એની ઉપર એનું દબાણ કંઈક આવું છે. આ માત્ર ડાલ્ટનની વાત. એને અંદર શું હતું એની સાથે લેવા દેવા જ નથી. ઉપર કોણ કેટલું છે, સાંદ્રતાઓ એકની કેટલી, બેની કેટલી. એટલે x1 અને y1, આ x1 છે
અહીંયા માપેલા મોલન્સ છે પ્રવાહીમાં, Y1 છે બાષ્પ સ્થિતિમાં, વાયુઓમાં માપેલા મોલન્સ છે. આ મગજમાં ખાસ રાખવાનું. એક દાખલો જે પેટર્નથી પૂછાય, અહીંયા એની આપણે નાની એવી ચર્ચા કરવા માગીશું. જેની રકમ કંઈક આ મુજબ આપણે લખીશું. અમુક તાપમાને ના એ પણ નથી. હા, અહીંયા છે. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ 200 અને 415 mmHg છે. ક્વેશ્ચન. તાપમાન આપી દીધું 298 કેલ્વિન, બે ટેમ્પરેચર આપી દીધા અને એના બાષ્પ દબાણ આપી દીધા છે. તો શુદ્ધ સ્થિતિના છે એટલે ક્લોરોફોર્મ છે CHCl3 અને ડાયક્લોરો એટલે CH2Cl2. બેના શુદ્ધ સ્થિતિના દબાણ આપેલા છે. તો પેલું ક્લોરોફોર્મનું 200 છે અને પેલાનું 415 છે. 200 અને એકનું 415 શેમાં આપ્યું છે? mmHg. પછી શું આપ્યું છે? 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 છે ને મિશ્ર કરી અને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. પહેલી કન્ડિશન આપણને આપી દીધી છે, જેમાં વજન આપી દીધું. ક્લોરોફોર્મનું આપ્યું છે 25.5 ગ્રામ અને માસ આપી દીધું છે CH2Cl2નું એ 40 ગ્રામ આપી દીધું છે. અને એ બેયના દ્રાવણ બનાવીએ ત્યારે પી ટોટલ કેટલું છે એ પૂછ્યું છે. બરોબર જ છે? હા. તો હવે પી ટોટલ ગણવા માટે P1 અને P2 જોઈએ. P1 P2 આપેલા છે જ નહીં. P01 અને P02 આપેલા છે. તો P1 બરાબર આપણને ખબર છે કે P01 x1 અને P2 બરાબર P02 x2. તો પહેલાં આપણે x1 અને x2 ગણવા પડે, મોલન્સ ગણવા પડે. મોલન્સ ગણતા પહેલાં મોલ ગણવા પડે. તો ક્લોરોફોર્મના મોલ અને ડાયક્લોરોમિથેનના મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર. ક્લોરોફોર્મનું વજન કેટલું આપ્યું? 25.5 અને પહેલાંનું 40 આપી દીધું છે. ક્લોરોફોર્મ CHCl3 આ 35.5 એવા 3 છે, 12 ને 13 છે. તો 35 દુ 70 ને 71 અને 35 એટલે 76 ને 106 ને 13 119.5 71 ને 13 84. એલસી લગાડવું પડશે. સોરી, એક નાનકડી ભૂલ થઈ ને, 12 ને 13 14 એટલે 85 થશે. હવે કેલ્સી લગાડી દઈએ આપણે. તો એ 25.5 ભાગ્યા 119.5 .213 40 ભાગ્યા 85.400 ને એમનું ટોટલ પણ કરી નાખીએ. .683 કુલ મોલ. હવે મોલન્સ ગણી લઈએ CHCl3 ના. મોલન્સ બરાબર કોણ? CHCl3 એટલે એના મોલ 0.213 અને પહેલાના 0.683. મોલન્સ CH2Cl2 ના ગણી લઈએ તો 0.47 ભાગ્યા 0.683. એમનું કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. મોલન્સ મળી ગયા છે. ત્યારબાદ હવે
સમીકરણમાં એમની કિંમતો આપણે મૂકીશું. આ પણ ચાલે, બેના મોલન્સ ગણ્યા છે એટલે આ પણ તમે મૂકી શકો. અને જો કોઈ એકના મોલન્સ જ ગણ્યા હોય તો પણ ચાલે કે ભાઈ પી ટોટલ બરાબર આપણું 1 2 1 2 યાદ કરો કે P01 P02 P01 2 1 2 1 2 યાદ કરો. શુદ્ધ P01 અથવા તો આને આપણે ક્લોરોફોર્મ કહી દઈએ તો 2 બરાબર શું થાય CH2Cl2, 1 બરાબર CHCl3, 2 બરાબર CH2Cl2. તો એનું શુદ્ધનું દબાણ કેટલું છે 200 વત્તા 415 માઇનસ 200 અને મોલન્સ કેટલા એવા છે 0.688. 200 વત્તા 215 0.688, 200 વત્તા 215 ગુણ્યા 0.688 બરાબર 147.92. એકસો ને 200 347.92. આ શું થઈ ગયું પી ટોટલ. એકમ શું છે mmHg. પી ટોટલ મળી ગયું છે. બીજો પણ ક્વેશ્ચન અહીંયા કર્યો. પહેલો આપણે કુલ દબાણ પૂછ્યો તો બીજો ક્વેશ્ચન શું છે બાષ્પ કલામાં દરેકના મોલ અંશ ગણો. બાષ્પ કલામાં દરેકના શું ગણવાના કીધા મોલ અંશ. ડાલ્ટનનો સિદ્ધાંત બાષ્પ અવસ્થામાં Y1 અને Y2 ડાલ્ટનના મોલન્સ ગણવાના છે, રાઉલ્ટના મોલન્સ નથી ગણવાના. તો P1 બરાબર Y1 ઇન્ટુ પી ટોટલ અને P2 બરાબર Y2 ઇન્ટુ પી ટોટલ. પી ટોટલ જે છે આપણો અહીંયા એ 347.92 આપણને. હવે Y1 અને Y2 ગણવા હોય તો પહેલાં P1 અને P2 આપણે ગણવા પડે. P1 અને P2 જે છે એ આપેલા આપણા સમીકરણ પરથી આપણે ગણી શકીએ. આપણું જે સમીકરણ આપણે પહેલું વાપરતા P1 બરાબર P01 into x1 like that. તો P CHCl3 બરાબર એનું દબાણ CHCl3 નું દબાણ કેટલું છે 200 ગુણ્યા એના મોલન્સ કેટલા એવા છે x1 0.312 એટલે PCHCl3 આપણને મળી ગયું. એનું આંશિક દબાણ આપણે ગણ્યું. શું ગણ્યું એનું આંશિક દબાણ. અને PCH2Cl2 બરાબર 415 ગુણ્યા 0.688 એના મોલન્સ. શુદ્ધનું દબાણ ગુણ્યા એના મોલન્સ મૂકવાની વાત છે. તો 415 ગુણ્યા આનો જવાબ આપણે અહીંયા લખવાનો થશે PCH2Cl2. બેના જવાબ mmHgમાં આવશે. ક્લોરોફોર્મનું આંશિક દબાણ ગણવાનું સૂત્ર મેં કોના પરથી લીધું છે રાઉલ્ટ પરથી લીધું છે. એનાથી મને શું મળશે આંશિક દબાણ હજી માત્ર મળશે. વાતને સમજો. 200 ગુણ્યા 0.312 બરાબર 62.4. 415 ગુણ્યા 0.688 બરાબર 285.5. આ શું ગણ્યું આપણે આંશિક દબાણ. આ આપણે શું ગણીએ છીએ આ શું છે મિશ્રણમાં એનું આંશિક દબાણ. આંશિક દબાણ ગણવું પડે ને. અહીંયા આ જે બાષ્પનું મિશ્રણ બન્યું એમાં કોઈ એકનું આંશિક દબાણ કેટલું છે એ કોણે કીધું આપણને રાઉલ્ટે કીધું છે. આંશિક દબાણ બરાબર એનું શુદ્ધ સ્થિતિનું દબાણ ગુણ્યા એના મોલન્સ. એના પરથી મેં એનું શું ગણી લીધું આંશિક. રાઉલ્ટના નિયમ પ્રમાણે ગણ્યું છે આપણે. તો મિશ્રણમાં ક્લોરોફોર્મનું અને ડાયક્લોરો મિથેનનું બેનું આંશિક દબાણ કઈ રીતે ગણાય એનું શુદ્ધ સ્થિતિનું દબાણ ગુણ્યા એના મોલન્સ. એનું શુદ્ધ સ્થિતિનું દબાણ ગુણ્યા એના મોલન્સ. હવે આપણે બેના બાષ્પ અવસ્થામાં
શું ગણીશું? મોલ અંશ. આ કોના નિયમ પ્રમાણે? ડાલ્ટનના નિયમ પ્રમાણે. ડાલ્ટને એમ કીધું છે કે yi બરાબર pi ઇન્ટુ પી ટોટલ. આ સમીકરણ લખીને જગ્યા બગાડવી નથી, અહીંયા છે જ. સોરી, પી બરાબર yi. તો yi બરાબર શું થાય? તો કે પી ના છેદમાં પી ટોટલ. ઉપર પી શું છે? તો કે આપેલ ઘટકનું આંશિક દબાણ ના છેદમાં પી ટોટલ એટલે કુલ દબાણ. તો વાય ઓફ ક્લોરોફોર્મ એનું આંશિક દબાણ, ક્લોરોફોર્મનું આંશિક દબાણ કેટલું આવ્યું? 62.4. કુલ દબાણ કેટલું આવ્યું? અને વાય ઓફ CH2Cl2 એનું આંશિક દબાણ 285.5 ભાગ્યા 347.9. 62.4 ભાગ્યા 347.9 ઇઝ ઇક્વલ ટુ 0.1793. અથવા તો 179 છે તો આપણે એને 18 કહી દઈએ તો પણ ચાલે. 285.5 ભાગ્યા 347.9.82. બાષ્પ સ્થિતિમાં, અહીંયા વરાળ સ્થિતિમાં મોલ અંશ કંઈક આવા છે ડાલ્ટનના કહેવા પ્રમાણે. આવો જ સેમ ટુ સેમ એક દાખલો એકાદ હોમવર્કમાં પણ ટ્રાય કરું, કદાચ સ્વાધ્યાયમાં કે આપેલો હોય. સ્વાધ્યાયમાં તો આપેલ નથી. સ્વપ્રયત્નમાં એક દાખલો છે 2.8 પાઠ્યપુસ્તકના લખાણ સંબંધી પ્રશ્નો છે. એમાં 2.8 કંઈક આના જેવો છે. એક્ઝેક્ટ તો શ્યોર નથી, એ જાતે હોમવર્કમાં ટ્રાય કરશો તમે. અઘરો નહીં લાગે આ દાખલો ગણ્યા પછી, પરંતુ આ સમીકરણો છે ને બધાને વ્યવસ્થિત મગજમાં આ ડાલ્ટનની વાત અલગથી યાદ રાખવાની છે. શું કીધું છે રાઉલ્ટે એને ખાસ મગજમાં રાખવાનું છે. રાઉલ્ટે આપણને 2 સમીકરણ આપ્યા છે. એક આપણને આંશિક દબાણ, મિશ્રણમાં 2-3 ઘટકો હોય ત્યારે કોઈ એકનું દબાણ માપવું હોય તો આંશિક દબાણ P1 બરાબર P01 ઇન્ટુ x1. બીજું આપ્યું કુલ દબાણ P ટોટલ બરાબર આમ તો P1 વત્તા P2 થાય, પણ P1 અને P2 ની વેલ્યુ મૂકીએ P01 x1 વત્તા P02 x2 ને આ બધું મૂકો તો P ટોટલનું ફાઇનલ સમીકરણ આપણું જે આવે છે એ P01 વત્તા P02 માઇનસ P01 ઇન્ટુ x2. આ સમીકરણો એણે આપ્યા છે. અને ડાલ્ટનની બાષ્પ અવસ્થામાં જ્યારે મોલ અંશ ગણવાના કહે તો ડાલ્ટનની વાત ફોલો કરવાની છે. બાષ્પ અવસ્થામાં કોઈનું આંશિક દબાણ બરાબર એના બાષ્પના મોલ અંશ ઇન્ટુ પી ટોટલ, આવું પણ કરી શકાય. આંશિક દબાણ 2 રીતે ગણી શકાય. જો પ્રવાહીના મોલ અંશ મૂકો, આ કોના મોલ અંશ છે? પ્રવાહીમાં. અને આ ક્યાં મોલ અંશ છે? વાયુમાં. પ્રવાહીના જાણતા હોય તો પણ ગણી શકાય, વાયુના જાણતા હોય તો પણ ગણી શકાય. શું ગણી શકાય? આંશિક દબાણ. આ પણ આંશિક દબાણ છે, આ પણ આંશિક દબાણ છે. પણ આ પ્રવાહીના મોલ અંશ પરથી આંશિક દબાણ, આ વાયુના મોલ અંશ પરથી આંશિક દબાણ. વાયુ મતલબ એ પ્રવાહીની બાષ્પ સ્થિતિ. 2 અલગ અલગ છે કન્સેપ્ટ. વ્યવસ્થિત મગજમાં બેસાડો તો ક્યારેય તકલીફ ન પડે. રાઉલ્ટની ખૂબ સરસ મજાની વાત આપણે અહીંયા કરી. ખૂબ સરસ મજાના દાખલા IMP છે, આના પરથી દાખલો પૂછાય. એના પછી અહીંયા આદર્શ અને બિનઆદર્શ દ્રાવણોનો ખ્યાલ પણ છે બાષ્પ દબાણની અંદર, પરંતુ સિલેબસમાં આદર્શ બિનઆદર્શ દ્રાવણને પણ રાખવામાં આવેલ નથી. એટલે હવે પછીનો આપણો મુદ્દો હશે સંખ્યાત્મક ગુણધર્મો, જેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.